આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. આજે દેશભરમાં રાષ્ટ્રીય રસીકરણ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. રસીકરણના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 16 માર્ચે આ દિવસ ઉજવવામાં આવે છે. આરોગ્ય મંત્રાલયે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રના દરેક બાળકને સુરક્ષિત રાખવાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે રસીકરણ એક મુખ્ય પરિબળ છે. સંપૂર્ણ રસીકરણ કવરેજને ઝડપથી વધારવા માટે 2014માં દેશમાં મિશન ઇન્દ્રધનુષ શરૂ કરવામાં આવ્યું હતું. તેનો ઉદ્દેશ્ય બાળ મૃત્યુદર ઘટાડવાનો અને બાળકો માટે સંપૂર્ણ રસીકરણ કવરેજની પ્રક્રિયાને ઝડપી બનાવવાનો છે. રાજ્યમાં મિશન ઇન્દ્રધનુષના 5મા તબક્કા હેઠળ વર્ષ 2023માં 9,95,395 બાળકો અને 2,25,960 ગર્ભવતી મહિલાઓને રસી આપવામાં આવી હોવાનું ગાંધીનગર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક નિયામક ડોક્ટર નયન જાનીએ જણાવ્યું હતું. जो भी बच्चा है उसको हर एक टीका का हर एक डोज लगना चाहिए. इसके लिए हमें मेहनत करते हैं. हमारे एज यूजुअल शेड्यूल है और उसमें 99% बच्चे वैक्सीन लेते हैं. 95, 96, 97. जो बच्चे कुछ न कुछ कारण सर छूट जाते हैं तो उसके लिए पूरा हमें ड्राइव करेंगे और गुजरात के हर एक बच्चे का टीकाकरण 100% हो ऐसा हम सुनिश्चित करेंगे. અમૃત સ્ટેશન યોજનામાં સમાવેશ કરવામાં આવેલા સામખિયાળી રેલવે સ્ટેશનની ઇમારત 1 વર્ષમાં તૈયાર થઈ જતા હવે ટૂંક સમયમાં ઉદ્ઘાટનનો તખ્તો ઘડાઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 26 ફેબ્રુઆરી 2024ના રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દેશભરમાં 554 રેલવે સ્ટેશનના પુનઃવિકાસની પરિયોજના દેશને સમર્પિત કરાઈ હતી, જેમાં અમદાવાદ મંડળના 9 સ્ટેશનનો સમાવેશ કરાયો હતો. જે અંતર્ગત કચ્છના પ્રવેશદ્વાર એવા સામખિયાળી સ્ટેશનનું 13 કરોડ 50 લાખના ખર્ચે નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે રાપર ભચાઉના 200 કરતાં વધારે ગામડાઓ આ રેલવે સ્ટેશન સાથે જોડાયેલા છે. હાલમાં સામખિયાળી ખાતેથી 50 ટ્રેન આવન જાવન કરે છે, તેમાંથી 44 ટ્રેનો સ્ટોપ કરે છે. અંજાર તાલુકાના દુધઈ ગામથી 5 કિલોમીટર દૂર આવેલી હિંગોરચા વાંઢના 5 ભૂલકાઓ ગઈકાલે નજીકના ધમડકા ભવાનીપુર ખાતેના ખરાડી તળાવમાં ડૂબી જતા તમામનું મોત થયું હતું. ગઈકાલે તમામના મૃતદેહો બહાર કઢાયા બાદ આજે દફન વિધિ કરવામાં આવી હતી. એક સાથે 5 બાળકોના જનાજા નીકળતા હિંગોરચા વાંઢ ધ્રુસકે ચડ્યું હતું. અંતિમ વિધિમાં કચ્છભરમાંથી લોકો કાંધ આપવા પહોંચ્યા હતા. 5 બાળકોના મોતથી ગરીબ માલધારી પરિવારો ઉપર આબ તૂટી પડ્યું છે. નાની એવી વસાહતના 5 બાળકો પોતાની ભેંસો કાઢવા તળાવે પહોંચ્યા હતા. આ દરમિયાન નાહવા જતા કે લપસી પડતા દુર્ઘટનાનો શિકાર બન્યા હતા. આ ગોજારા બનાવથી સમગ્ર કચ્છમાં ઊંડા દુઃખની લાગણી ફેલાઈ છે. ભચાઉ તાલુકામાં સામખિયાળી મોરબી હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. કટારિયા પાટિયા નજીક એક ટ્રેલર ઘેટાના વગ પર ફરી વળતા 26 ઘેટાના કરુણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં અન્ય 6 ઘેટાને પણ ગંભીર ઈજાઓ થઈ છે. અકસ્માત બાદ ટ્રેલર ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. સામખિયાળી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. દુર્ઘટનાના કારણે કચ્છથી મોરબી તરફ જતો માર્ગ અવરોધાયો હતો, જેના પગલે હાઈવે પેટ્રોલિંગ ટીમે સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. રાપર શહેર અને તાલુકામાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની સમસ્યા સર્જાઈ છે. નર્મદા કેનાલમાં સમારકામ અને સફાઈ કામ બાકી હોવાથી નર્મદા વિભાગે 30 માર્ચથી કચ્છની નર્મદા કેનાલમાં પાણી બંધ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી રાપર તાલુકાના 97 ગામો અને 227 વાંઢ તેમજ ખડીરના 12 ગામો અને 17 વાંઢમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જવાની આશંકા છે, જેનાથી રાપર શહેરની 40,000ની વસ્તી અને 60,000 પશુઓ માટે પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાશે તેવી ભીતિ સેવાઈ રહી છે. બીજી બાજુ સ્થાનિક ખેડૂતોએ 15 એપ્રિલ સુધી કેનાલ ચાલુ રાખવામાં આવે તેવી માંગણી કરી છે. લખપત તાલુકાના છેવાડાના સરહદી વિસ્તારના દરિયા કિનારે આવેલા ગામોના રસ્તા ગાડાવાટથી પણ બદતર થયા હોવાથી નવા બનાવવાની માંગ ઉઠી રહી છે. રોડાસર, લક્કી અને ગુવર ગામના સરપંચોએ જણાવ્યું હતું કે ગુવરથી દરિયા કિનારાના ગામોનો 20 કિલોમીટરનો માર્ગ ખરાબ હાલતમાં હોવાથી આ વિસ્તારમાં આવેલા BSF આર્મીના કેમ્પો તેમજ આ 20 ગામોના રહેવાસીઓને હાલાકી વેઠવી પડે છે. ત્યારે નવા માર્ગો બનાવવા સ્થાનિક લોકોએ માંગણી કરી છે. વિષમ આબોહવાથી પાવરપટ્ટી વિસ્તારમાં એરંડાના પાક ઉત્પાદનમાં 25%નો ઘટાડો થતાં ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. પાવરપટ્ટી વિસ્તારમાં આ વર્ષે એરંડાનું મોટા પાયે વાવેતર થયું છે. સામાન્ય રીતે આ પંથકમાં આ પાક વર્ષમાં એક વખત લેવાય છે, જેનું વાવેતર સારા વરસાદ બાદ સામાન્ય રીતે જુલાઈથી ઓગસ્ટ મહિનામાં થતું હોય છે. નિરોણા સહિત આ પંથકના આસપાસના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ગત જુલાઈ અને ઓગસ્ટ માસમાં મોટા પાયે એરંડાનું વાવેતર કરાયું હતું, પરંતુ આ વખતે ઠંડીનું પ્રમાણ વધારે રહેતા એરંડાના છોડ પર
પૂરતા પ્રમાણમાં લૂમો આવી નહીં અને પાછળથી લૂમો આવી તેમાં ફેબ્રુઆરી મહિનામાં જ ગરમી ચાલુ થતાં આ લૂમોનો યોગ્ય વિકાસ થયો ન હોવાના કારણે તેની અસર ઉત્પાદન પર જોવા મળી રહી છે. આ પાકને ઠંડી તેમજ ખૂબ જ ગરમ આબોહવા અનુકૂળ આવતી નથી. હાલ કાળઝાળ ગરમીના કારણે એરંડાની લૂમો ઝડપથી પાકી રહી છે. સમગ્ર પંથકમાં એકસાથે લૂમો પાકી જતા ખેત મજૂરોની ભારે અછત ઊભી થઈ છે. આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.